વડોદરા શહેરના કેટલાક તળાવના કરોડો રૂપિયાને ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યા હતા. વિવિધ તળાવ પૈકી માંજલપુરનો કુબેર સાગર તળાવમાં સફાઈનો અભાવ તો પહેલા સુખુબટ અને હવે ગંદકી બાદ વરસાદી પાણી ભરાતા કોર્પોરેશનને પાણી ઉલેચવાની ફરજ પડી. તળાવમાંથી પાણી કાઢવા માટે કોર્પોરેશને પંપો મૂક્યા છે, તો તળાવમાં પહેલા મસીયા કાંસનું પાણી આવતું હતું, તો મસીયા કાંસનું પાણી પણ બંધ કરાયા છતાં યોગ્ય સફાઈના અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે. તો બ્યુટિફિકેશનના નામે તળાવોને બરબાદ કર્યા છે. મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાય છે, તો અધિકારીઓને છાવરતા હોવાના પણ આક્ષેપ તેઓએ કર્યા છે. બેન, વડોદરા શહેરના મોટાભાગના તળાવના બ્યુટિફિકેશન કરવામાં આવે છે કરોડોના ખર્ચે. ત્યારે શ્રેયસ વિદ્યાલય પાસે આવેલ કુબેર તળાવ એને પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. અત્યારે હાલત ખસ્તા હાલત જોવા મળી રહી છે તળાવની અંદર, શું કહેશો? જ્યાં બી તળાવ બ્યુટિફિકેશન થયા છે, જ્યાં આરસીસીના પાળા બન્યા છે, બાયોલોજીકલી એ તળાવ ડેડ થઈ ગયા છે. મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય, એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે. બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે, સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ, તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરવિયસ લેયર હતા, ઇમ્પરવિયસ લેયર, એ બધા લેયર તૂટી ગયા છે. એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી. હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પડ બંધાય ને ત્યારે પાણી ભરાશે, ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે. એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે. બેન, ખાસ કરીને દંડકનો વિસ્તાર છે ભાજપના સત્તાધારી પક્ષના, અને ત્યાં આગળ તળાવનું લેવલ પણ ઊંચું આવી ગયું, તેમ છતાં ગંદકી પણ દેખાઈ રહી છે, પણ કોઈ ધ્યાન નથી આપતું, શું કહેશો? તમામ તળાવની આ હાલત છે. કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે, ભાજપના દંડકની છે. પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી, પદાધિકારી છે. આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે. જ્યારે અનેક તળાવો પૂરાઈ ગયા છે, અનેકની હાલત ખરાબ છે, અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તળાવોના સફાઈઓના ઇજારા આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય, તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે. પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા, તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસનો વિષય છે. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, DP ન્યૂઝ, વડોદરા.